રહ્યા છો NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ દ્વારા પાસોદરા દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સુરત આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12/4/2024 થી તારીખ 14/4/2024 સુધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો। आयोजन कमिटी अरविंदभाई मकवाणा, भरतभाई मकवाणा, महेशभाई मकवाणा, हिम्मतभाई भालिया, सुरेशभाई भालिया, संजयभाई सरवैया, विक्रमभाई गोहिल, हार्दिकभाई गोहिल, दिलीप जादव, शैलेशभाई मेर, महेशभाई मकवाणा, मोटी झागधार, गोविंदभाई भालिया, भावेशभाई शियाल, हरेशभाई डाबी, हिम्मतभाई सोलंकी, अरविंदभाई बावणिया, हर्षदभाई भालिया वगैरह द्वारा क्रिकेट टूर्नामेंट 2024 कमिटी द्वारा भव्य आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના ક્રિકેટ ખેલાડીઓ દ્વારા 6 અને 4 ની રમઝટ બોલાવી હતી। આજે ફાઇનલમાં પરી 11-2 અને આધ્યા 11 વચ્ચે મુકાબલો થયો હતો। તેમાં આધ્યા 11એ વિજય મેળવી અને તળપદા કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો। સાથે વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માન સહિત કરવામાં આવ્યા હતા। આ ટુર્નામેન્ટમાં અતિથિ વિશેષ મહેમાન તરીકે જાફરાબાદ ખાંભા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી તેમજ પીઆઈ ખાચર સાહેબ, અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના મહામંત્રી મનુભાઈ ચાવડા અને સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ક્રિકેટ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટથી પણ ભવ્ય ટુર્નામેન્ટ આપણે યોજીશું, તો ખેલાડીઓએ આજથી જ પ્રેક્ટિસ ચાલુ કરવા વિનંતી। હીરાભાઈ સોલંકી દ્વારા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જે આજે સુરત ખાતે ટુર્નામેન્ટ રાખવામાં આવી છે, શું કહેશો? સૌરાષ્ટ્ર તળપદા કોળી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના સુરતમાં જ્યારે આયોજન થયું હોય ત્યારે હું 24 ટીમના ખેલાડીઓને હું લાખ ધન્યવાદ આપું છું, બિરદાવું છું। 24 ટીમ જે ખેલદિલી હતી, જે આ ગ્રાઉન્ડ ઉપર એમનું પરફોર્મન્સ બતાવ્યું અને 2-3 ખેલાડીઓ વિશે મારા ધ્યાન ઉપર આવ્યું કે જે બોલર છે, 3 ઓવર નાખી છતાં પણ એક પણ બોલ કોઈ ખેલાડી ફાઇનલમાં એ બોલને બેટ સુધી અડવા ન દીધા એવા ખેલાડીઓ જ્યારે આ ગ્રાઉન્ડ ઉપર રમ્યા હોય ત્યારે એક કોળી સમાજના આગેવાન તરીકે એવા બોલરને, અહીંયા જે ક્રિકેટ પ્રેમીઓને અને ખાસ કરીને યુવાનોને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને લાખ ધન્યવાદ આપું છું કે ખેલદિલીથી 24 ટીમ રમી અને એમાં વિજય બન્યા। હું આજે આયોજકોને ખાસ બિરદાવું છું કે આવા આયોજન કર્યું અને ભવિષ્યમાં એ ખૂબ સરસ અહીંયા કોળી સમાજની ફરીથી એક મેચ અહીંયા ખૂબ સરસ એવી રમાય એનું મેં જાહેરાત પણ કરી છે। ત્યારે આવતા દિવસોમાં કોળી સમાજ માટેના ભૂતોના ભવિષ્ય એવું ટુર્નામેન્ટ અહીંયા રમાય એવું આયોજન સમાજ સાથે ભેગા થઈ અને કરવાના અમે મૂળમાં છીએ। હું ક્રિકેટ પ્રેમીઓના
હું અભિનંદન આપું છું કે આવા કાર્યો હર હંમેશ માટે થતા રહે અને રમતા રહે. બસ આટલું જ આશા રાખું છું. ભારત માતા કી જય. જય જય કોળી સમાજ.